નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। રાજ્યભરના મિત્રો 80 લાખ કરતાં વધારે રેશન કાર્ડ ધારકો માટે અતિ મહત્ત્વના સમાચાર બહાર પડ્યા છે। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોની જે વિભાગ છે તેના દ્વારા ગુજરાત સરકાર દ્વારા અતિ મહત્ત્વનો પરિપત્ર આ 80 લાખ કરતાં વધારે રેશન કાર્ડ ધારકોને લાગુ પડવા જઈ રહ્યો છે। તો ગત 31 ડિસેમ્બર 2024ના રોજ આજે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, તેને લઈ અને 80 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને શું લાભ મળશે અને નવા વર્ષથી આ રેશન કાર્ડમાં શું ફેર પડવાનો છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રેશન કાર્ડને લગતા ન્યૂઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા ગત 31/12/2024ના રોજ સ્માર્ટ રેશન કાર્ડના ફોર્મેટ તેમજ ટેમ્પલેટ બહાર પાડવા બાબતનો અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। સચિવાલય ગાંધીનગરથી આ પરિપત્ર જે છે તે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં મિત્રો 6 જેટલા જૂના જે પરિપત્રો છે, જેમાં 23/4/2010, 24/9/2012, 29/12/2015, 18/2/2016, 30/4/2018 અને 14/3/2024ના ઠરાવો વંચાણ લીધેલ હતા। અમુકની વાત કરીએ તો વંચાણ લીધેલ 1 નંબરના પત્રથી સમગ્ર રાજ્યમાં હયાત જૂના રેશન કાર્ડને બદલે નવા બારકોડેડ રેશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ, જે અન્વયે વંચાણ લીધેલ 2 થી લઈને 5 રેશન કાર્ડ 5 નંબરના પરિપત્રમાં રેશન કાર્ડ સંબંધિત ફોર્મ બહાર પાડવામાં આવેલ છે। વર્ષ 2024-25માં ઉક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 6 થી અરજદારોના સમય અને નાણાંની બચત થાય તેમજ ઘર બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકે રેશન કાર્ડ, તે માટે બારકોડેડ રેશન કાર્ડના સ્થાને સાઇન બેજ અને QR કોડવાળું સ્માર્ટ રેશન કાર્ડ ઇસ્યુ કરવાની નવી બાબતને વહીવટી મંજૂરી મળેલ છે, જે ધ્યાને લઈ રેશન કાર્ડમાં ફોર્મ તેમજ ફોર્મેટમાં સુધારો કરવાની બાબત વિચાર સરકારશ્રીની વિચારણા હેઠળ ઠરાવની વાત કરીએ તો આમુખની વિગતે કાળજીપૂર્વક વિચારણા અને અંતે નીચેની વિગતો રેશન કાર્ડ અંગેના હાલના ફોર્મ તેમજ ફોર્મેટમાં સુધારો કરી નવેસરથી બહાર પાડવામાં આવશે, જેમાં પહેલું છે નવું રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ, આ સાથે સામેલ જોડાણ 1 મુજબનું રહેશે। બીજું છે મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013માં સમાવેશ કરવા અંગે અરજી ફોર્મ, આ સાથે સામેલ જોડાણ 2 મુજબનું રહેશે। 3 નંબર છે અરજદાર અરજી કરે ત્યારે રેશન કાર્ડ જે આપવામાં આવે છે તેનું ટેમ્પલેટ, આ સાથે સામેલ જોડાણ 3 મુજબનું રહેશે। ચોથું છે સ્માર્ટ રેશન કાર્ડનું ફોર્મેટ, આ સાથે જોડાણ 4 નંબરનું મુજબનું રહેશે। આ ઠરાવ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ 11/12/2024ના રોજ મળેલી સરકારશ્રીની મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે। તો 1 નંબરનું જે રેશન કાર્ડનું ફોર્મેટ છે તે મિત્રો આ રીતનું રહેશે, જેમાં નવું રેશન કાર્ડ મેળવવા માટેનું ફોર્મ છે, જેમાં મિત્રો તાલુકાનું નામ લખવાનું છે, જિલ્લાનું નામ, અરજદારનો આધાર કાર્ડ નંબર તેમજ મિત્રો તેમને કુટુંબના સભ્યોની વિગત વગેરે મૂકવાનું રહેશે। વાત છે મિત્રો બીજા નંબરનું ફોર્મેટ, તો કચેરીના ઉપયોગ માટે જોડાણ નંબર 2 છે, જે મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013માં જે અત્યારે વિના મૂલ્યે જે અરજી મળે છે તેના માટેનું મિત્રો ફોર્મેટ છે। ત્રીજું ફોર્મેટ છે મિત્રો પત્રક 1, જે ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારો માટે માહિતી છે, જેમાં મિત્રો ચોથા નંબરનું ફોર્મેટ છે કચેરીના ઉપયોગ માટે। જોડાણ 3માં જે રેશન કાર્ડનું ફોર્મેટ છે કંઈક આ પ્રકારનું રહેશે, જેમાં અલગ અલગ નામ સાથેનું જે છે તે પ્રત્યેક રેશન કાર્ડ છે। અને જોડાણ નંબર 5 જે છે તે મિત્રો આ રીતનું રહેશે, જેમાં રેશન કાર્ડના સ્માર્ટ રેશન કાર્ડ બારકોડેડ જે છે તે મળવામાં પાત્ર થશે। મિત્રો આમ અન્ન અને નાગરિક પુરવઠા બાબતના જે વિભાગ દ્વારા અતિ મહત્ત્વનો આ પરિપત્ર બહાર પડાયો છે। જય હિન્દ, અસ્તુ।